બ્રેક બાદ આપનું સ્વાગત ને કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ કડીમાં તો ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, પણ અહીંયા જે રાજકીય માહોલ ગરમાયો છે, જે એક રંગ બદલાયો છે, તે વિસાવદરમાં જોવા મળી રહ્યો છે। 21 રાઉન્ડની મતગણતરી, એમાં 12મા રાઉન્ડના અંતે ચોંકાવનારા પરિણામ આવી રહ્યા છે ને એવું કે 12મા રાઉન્ડના અંતે નહીં, પણ જેમ જેમ રાઉન્ડ આગળ વધી રહ્યા છે નુપુર, તેમ તેમ જે તફાવત છે મતોનો એ ક્યાંક વધતો રહી રહ્યો છે। આમ આદમી પાર્ટીની લીડ સતત વધતી જઈ રહી છે। અત્યારે કોને કેટલા મત મળ્યા છે વિસાવદરમાં 12મા રાઉન્ડના અંતે? બિલકુલ, વિસાવદરમાં અત્યારે સૌથી મોટી વસ્તુ પ્રીતિ લીડ છે કે જે લીડ ગોપાલ ઇટાલિયાની 7232 વોટની થઈ ચૂકી છે। જે લીડ 4000 વોટની હતી 10મો રાઉન્ડ પત્યા પછી, 11મો રાઉન્ડ પત્યા પછી 5000 કરતાં વધારેની લીડ થઈ ગઈ અને હવે જ્યારે 12મો રાઉન્ડ પત્યો છે ત્યારે 7232ની લીડ, એટલે પહેલા 10 થી 11ના રાઉન્ડની વચ્ચે 1000 અને 11 થી 12ની વચ્ચે ઓલમોસ્ટ 2000 કરતાં વધારેની લીડ થઈ ચૂકી છે। ભેસાણની બાજુના અત્યારે ડબ્બા ખુલી ચૂક્યા છે અને આ ગોપાલ ઇટાલિયા તરફ, આમ આદમી પાર્ટી તરફ એ ઝુકાવ જોવા મળી રહ્યો છે। સત્તાધારને એ બાજુના પટ્ટા ખુલે છે ત્યારે એ ડબ્બામાંથી શું નીકળે છે, જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ પણ રહ્યો છે, શું આ વખતે એ મતદાતાઓ આમ આદમી પાર્ટી તરફ, કારણ કે ત્યાં જે એક મતદાતાનો એક બહુ મજબૂત વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીને નથી પસંદ કરતો ને છેલ્લા 18 વર્ષથી આપણે જોયું છે, 2007માં કનુ ભાલાળા એ પછી અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી, કોંગ્રેસને વોટ આપ્યો। હર્ષદ રીબડિયા ખૂબ મજબૂતાઈથી લડતા હતા, ખેડૂતો માટેના ખેડૂત નેતા કહેવાતા હતા, પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા। એ પછી હવે ઓપ્શન શું, તો વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર કળશ ઢોળ્યો હતો 2022માં અને ભૂપત ભાયાણીને જીતાડ્યા હતા, પણ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા। ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી છે અહીંયા આગળ, ખૂબ મહેનત, પણ એમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીને અત્યારે તો પરિણામ મળતું નથી દેખાઈ રહ્યું, કારણ કે હવે 9 રાઉન્ડ બાકી રહ્યા છે અને આ 9 રાઉન્ડમાં કિરીટ પટેલ કેટલા વોટ કાપી શકે છે, કિરીટ પટેલના કઈ બાજુના પટ્ટા ખુલે છે અને એમાં શું કિરીટ પટેલને એમાંથી કોઈ મળે છે કે કેમ। આ બાજુ કડીમાં પણ સમાચાર અત્યારે પ્રીતિ મળી રહ્યા છે। કડીમાં પણ ચૂંટણીના પરિણામ, એમાં ભારતીય જનતા પાર્ટી એક તરફી કડીમાં મુકાબલો હોય એવું સ્પષ્ટ રીતે અહીંયા શરૂઆતથી જ દેખાઈ આવતું હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। 11 બેઠક, 11 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી 50,000 વોટ, એટલે કે અહીંયા આગળ રાજેન્દ્ર ચાવડા 50,000 વોટની નજીક પહોંચી ગયા છે। 49,288 વોટની એમને વોટ મળી ચૂક્યા છે। સામે 28,607 વોટ રાજેશ ચાવડા કોંગ્રેસને મળ્યા છે। આમ આદમી પાર્ટી અહીંયા ચિત્રમાં નથી, 1235 વોટ મળ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ ખૂબ અત્યારે 21,021 વોટની જંગી સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે। 2017માં જ્યારે બિલકુલ વિપરીત પવન હતો પ્રીતિ, પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું, એ વખતે કડી એપિસેન્ટર હતું, 2-3 એપિસેન્ટરોમાંનું એક હતું, પણ તેમ છતાં પણ એ વખતે ભારતીય જનતા પાર્ટી ત્યાંથી જીતીને આવી હતી અને એ કડી કેમ મજબૂત ગઢ કહેવાય છે એની અત્યારે સાબિતી પણ આપણે મળી રહી છે, કારણ કે એ બેઠક અનામત જાહેર થઈ, એ પહેલા નીતિન પટેલ અહીંયાથી લડતા હતા, એટલે એક મજબૂત ભારતીય જનતા પાર્ટીનો ગઢ અને એ આજે પણ જળવાયેલો રહ્યો છે। તો સામે વિસાવદરમાં પ્રીતિ ચિત્ર બિલકુલ ઊંધું પડતું દેખાઈ રહ્યું છે, તો એટલે 18 વર્ષનો જે ઇતિહાસ છે એ અત્યારે આગળ વધતો દેખાઈ રહ્યો છે। એટલે જેમ કડીમાં આમ આદમી પાર્ટીનું કોઈ ચિત્ર નથી, એમ અહીંયા જે સીધી ટક્કર, જે વિસાવદરમાં અપેક્ષા હતી જ કે સીધી આમ આદમી પાર્ટીને ભાજપ વચ્ચે ટક્કર થશે, એ રીતે જ અત્યારે નીતિન રાણપડિયાને માત્ર 3800 જેટલા જ મત મળ્યા છે। કડીના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા, એ અત્યારે 50,000 મતોની આગળ વધી ચૂક્યા છે 11 રાઉન્ડના અંતે। તેમના પરિવાર સાથે પણ અમે વાતચીત કરી, આવો સાંભળીએ। તો જે રાજેન્દ્ર ચાવડા છે, પહેલા રાઉન્ડ થી લઈને અંતિમ રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર જે રાજેન્દ્ર ચાવડા છે તે આગળ ચાલી રહ્યા છે। ચોટાણા ગામના રહેવાસીઓ અને તેનો પરિવાર જે છે તે અહીં પહોંચી ચૂક્યો છે। તેના ભાઈ હોય કે પછી તેના માતા હોય કે તેના પત્ની, તે તમામ અહીંયા હાજર છે અને જે પ્રમાણે સતત આગળ ચાલી રહ્યા છે, તેથી આ તમામ જે પરિવારજનો છે તેમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। તેના પરિવાર સાથે વાત કરીશું। શું કહેશો રાજેન્દ્રભાઈ, પહેલા રાઉન્ડથી જ આગળ ચાલી રહ્યા? રાજેન્દ્રભાઈની પહેલા તો પક્ષમાં કદર થઈ 40 વર્ષે, અને પક્ષે જે કદર કરી છે એ અમને હરખ માતો નહીં। રાજુભાઈ 100% વિન થવાના છે, હરખની લાગણી એવું કે બહાર અમે વ્યક્ત કરી શકતા નથી, અમારું આખું ફેમિલી સાથે છે અને લોકો એક સામાન્ય માણસથી દરેક કાર્યકરે જે સાથ સહકાર ટેકો આપ્યો, બધાએ મહેનત ખૂબ કરી, આ એનું પરિણામ છે, પક્ષનું પરિણામ। એવા કયા પરિબળો છે કે લોકોએ ભાજપ તરફ મતદાન કર્યું? ભાજપે સાહેબ વિકાસના કાર્યો બહુ કર્યા છે અને ભાજપના વિકાસના કારણે જ આ પ્રશ્ન બન્યો છે। તો તેના માતા પણ અહીંયા હાજર છે।
બા શું કહેશો? રાજેન્દ્રભાઈ ચૂંટણીમાં ઝંપલાવ્યું, ફરી એક વખત વર્ષો બાદ પાર્ટીએ તેને ટિકિટ આપી અને હવે તે જીત તરફ આગળ વધી રહ્યા છે. અમારા દીકરા ના ટિકિટ મળી તે અમને ખૂબ ખૂબ આરામ છે. જય ભારત. બસ આનંદ થઈ ગયો અમને, અમારા કુટુંબના, અમને અમારા સગાવાલાને બધાને ખૂબ ખૂબ આરામ આભાર લાગ્યો કે મારા ભાઈને ટિકિટ મળી. અમે બધા આનંદ છીએ. મારા છોકરો આનંદથી ને ભગવાન વરસ જીવતો રાખે. જનસંઘ વખતથી રાજેન્દ્રભાઈ સક્રિય હતા, અગાઉ ચૂંટણી લડ્યા હતા, ત્યારે જીતી ના શક્યા, પરંતુ ફરી એક વખત પાર્ટીએ વિશ્વાસ મૂક્યો, ટિકિટ આપી અને હવે જીત તરફ આગળ વધી રહ્યા છે. શું કહેશો? તો એમની 20 વર્ષની જે કામગીરી અને એમને જે ભાજપનું જે તંત્ર હતું એ આગળ વધ્યો અને એમને નરેન્દ્ર મોદીએ ટિકિટ આપી એ બદલે અમને ખુશીનો આનંદ છે. શું કહેશો? પરિવાર તરીકે કેટલો આનંદ છે આપને? ખૂબ ખૂબ લાગણી, અમને ખૂબ ખૂબ લાગણી થઈ. કદર કરી પક્ષવાળા નરેન્દ્ર મોદીએ અમને જે લાગણીની ટિકિટ આપી એના બદલે અમે ખુશી છીએ. કડીમાં એવા કયા કયા કામો હજી છે કે જે કરવા જેવા છે? જે કામો જે બાકી હશે એ બધા કમ્પ્લીટ કરશે. બરાબર, કોઈ કામ અધૂરું નહીં રહે અને કામગીરી કરશે એ મને વિશ્વાસ છે પૂરેપૂરો. તો પરિવાર જે છે તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે ને તે કહી રહ્યો છે કે જે પ્રમાણે વર્ષો બાદ રાજેન્દ્ર ચાવડાની પસંદગી થઈ છે ને પાર્ટીએ તેના ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે અને તેના કારણે પરિવાર જે છે તે ઉત્સાહમાં તો છે જ, સાથે જ જે પ્રમાણે રાજેન્દ્રભાઈ પહેલા રાઉન્ડથી સતત આગળ ચાલી રહ્યા છે ને તેને લઈને પણ તે લોકો ઉત્સાહમાં છે ને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે મોટી લીડથી રાજેન્દ્ર ચાવડા છે તેની જીત થશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.